મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે મિડ કેપ ફંડ્સમાં કેમ રોકાણ કરવું જોઈએ, એના ઘણા ફાયદા છે. ચલો આવો જાણીએ એના ફાયદાઓ. પહેલો ફાયદો છે હાયર ગ્રોથ પોટેન્શિયલ. મિડ કેપ કેટેગરીઝમાં જે કંપનીઝ આવે છે ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગઈ હોય છે, પણ હજી હાયર સાઇડનો ગ્રોથ એમાં બાકી હોય છે. એટલે હાયર સાઇડનો ગ્રોથ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે મિડ કેપ કેટેગરીઝમાં. બીજું છે રિસ્ક અને રિટર્ન. રિસ્કની વાત કરું તો સ્મોલ કેપ ફંડ જેટલું રિસ્ક નથી, અને રિટર્નની વાત કરું તો લાર્જ કેપ ફંડ્સ કરતા ખૂબ જ સરસ રિટર્ન્સ મિડ કેપ ફંડ્સમાં તમને જોવા મળી શકે છે. ત્રીજું છે માર્કેટ રિકવરીમાં ફાસ્ટ. જ્યારે બી માર્કેટમાં કરેક્શન આવે છે અને પછી રિકવર થાય છે, લાર્જ કેપ ફંડ્સ કરતા રિકવરી મિડ કેપ કેટેગરીમાં સૌથી એગ્રેસિવલી તમને જોવા મળી શકે છે. અને ચોથું છે વેલ્થ ક્રિએશન એન્જિન. જે રીતે દરેક રેલવેને અલગ અલગ એન્જિન હોય છે સુપરફાસ્ટ બનાવવા માટે, એ રીતે તમારા પોર્ટફોલિયોમાં પણ સુપર ગ્રોથ મેળવવું હોય તો મિડ કેપ ફંડ્સ હોવું ખૂબ જ જરૂરી છે. જેથી કરીને શરૂઆત કરો 15,000 રૂપિયા દર મહિને એક એસઆઈપી. 15 વર્ષ માટે 12% રિટર્ન્સ મળે છે. તમારી પાસે થઈ શકે છે 72 લાખ રૂપિયા. એક એસઆઈપી ના તમારા સપના, તમારા ગોલ્સ પૂરા કરી શકે છે. હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.